ડેલિકેટ બા, ઓ ડેલિકેટ બા, ગજબ થઈ ગયો ગજબ. આપણા નામ પર થૂ થઈ ગયું. આજુબાજુના ગામમાં આપણા નામની તો આબરૂની પથારી ફરી ગઈ. શું છોલ્યા માસ્તર ચમ હવારમાં ઊંઘ બગાડે છે. મુખીનું તો ઠીક છે, મુખીને તો સમજે ક્યાં આબરૂ હતી એટલી તમારી હતી ને થોડી ઘણી એ તમે ખોઈ. એટલે સમજા એમ બોલતો કોઈ ખબર પડે. પણ આજુબાજુના ગામવાળાને કીધું કોણે કે આપણે નિયમ તોડ્યો પોસે? અરે તમે જે રાતે ખસડ ગધાના કોઈ ડાન્સ કરતા હતા ને એ કોઈ કે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા ઉપર નાખી દીધો, વાયરલ થઈ ગયો છે. હવે વાયરલ નહીં, ફેમસ થઈ ગયો, ફેમસ. મુખી તો ઠીક છે પણ ડેલિકેટ તમારી જોડે આવી આશા નથી. સવારે નિયમ બનાવ્યો ને રાતે ઈ જ નિયમ તમે તોડી નાખ્યો. તમારી હારે હારે આખા ગામની ગાળો અમારે પણ ખાવાની. અરે ભગત આ બધું મુખીના કારણે શું છે? હજુ એ દંડ ભરે પો ને તો કોઈ લોબુ બગડ્યું નથી. અમારું તો મુખી હોબળ છે નહીં, તમારે જ હદમાં લાવવું પડશે ડેલિકેટ બા કે બે આપીને ભૂલ સ્વીકાર લે અને નિયમો લાગુ કરી છે. એડો મુખી નિયમ હું સમજાવું એને. હેડો ગળી જો ઓ આરી કોદા મત એટલે હુરા આ ચઈ પણ તે મારો વિડીયો ઉતાર્યા છે તો પહેલે એની ખબર કાઢ ઉતરા દેવા ડાન્સને વાયરલ કરી નાખ્યો. મારા તો ચાય મોટો કાઢે એવો ન રહેવા આવ્યો. એને તો હું ગોતીને જ રહીશ. આ જોવો તો ચીવી કોમેન્ટો મારી છે વિડીયોમાં. એક જણે તો એવું લખ્યું છે મુખીનો ડાન્સ જોઈને તો નોરા ફતેહીની યાદ આવી છે. આ ચો નોરા ફતેહી ચો તમે. આ નોરા ફતેહ છે કોણ? કોઈ સરપંચ બીજો છે? અલ્યા સરપંચ નથી, તો? ડાન્સર છે ડાન્સર. ડાન્સર? અલ્યા એ આ વિડીયો ડિલીટ કરાવો મારો નકા મને ચાઇનો નહીં રાખ્યા. અલ્યા ચોયનો તો તને નથી રાખ્યો ને ભેગો મને ચોયનો નથી રહેવા દીધો. અલ્યા તો કોમેન્ટો વાસી ચીવી કોમેન્ટો કરી છે મને કે ડેલિકેટ બાને ઘાઘરી પહેરાવીને નસાવો તો પૂછડામાંથી જે કમિશન આવે છે ને એના કરતાં કે વધારે જ કમાઈ લઈશું. ઘાઘરી ડેલિકેટમાંથી ડાયરેક્ટ ડૂસી. એટલે પણ મને શું ખબર કે કોઈ મારો વિડીયો ઉતારે છે. અલ્યા એ બધું મૂકો ને. અલ્યા જે આબરૂ ખોઈ છે પાછી કેવી રીતે લાવી એ વિચારો. ડાન્સ તો 4 દિવસમાં ભૂલી જશે પબ્લિક, પણ આ નિયમ જાતે જ બનાવી જાતે જ તોડ્યો ને એનો દંડ ન ભર્યો ને આ વાત તો પબ્લિકને ખબર પડીને લોબી ફેલાઈ ગઈ ને તો મુખીની ડેલિકેટની તમારી લુખડીયા સમાજમાં કોઈ આબરૂ નહીં. હું તો કહું છું મુખી ભે હાલીને વાત પૂરી કરો. ના હો હુરા, મારી એકની એક ભે તો હું કોઈ દી તમને નહીં આલો. મારી બાયડી મને જીવતો ન મેલે. પણ તારી ડૂસી તો વેણેજી છે ને તો પછી હાલી છે ને બે પણ ડેલિકેટ બા પણ કોઈ નહીં મૂકી. બે હાલવામાં તારી ભરાઈ છે સમજ્યા કે નહીં? એક પહેમાં તો કોઈ ગરીબ નહીં થઈ જાય. હે અને એમાં બધા કે 4 સંડાસ ઓછા ખાતા હતા. અલ્યા સંડાસ નહીં, સંડાસ ના પૈસા તો કોઈ કમ સે કમ ફોટો. ડેલિકેટ બા સાચું કહે છે. જો તમે ભેંસ ના આપીને નિયમ તોડ્યો ને તો આ ફેરે ચૂંટણીમાં જીતું કાઠું પડશે મુખી. ઈ વાત હાથે હો મત. હારો વાંધો નહીં, હવે તમે બધા કહો છો તો તમારું મન રાખીને હું બે હાલવા તૈયાર છું. તો કરો મીટિંગ ભેગી ડેલિકેટ બા. હુરા ભગત ગામમાં સમાચાર ફેલાઈ ગયો કે બપોર પછી પંચાયત બોલાવી છે. નવા નિયમ બનાવવા અને અમુક નિયમમાં સુધારો વધારો કરવા. હવે હું જોઉં છું કે આ નવા નિયમ બને કયો મહિનો લાલ તોડે છે. હાડો ફરી ચમ ભેગા કર્યા છે? આ મૂર્તિને કઈ કમ ધંધો છે કે નહીં નિયમ બનાવ્યા છે? પેલી કહેવત છે ને કે માથું કૂટે માનવી અને મથીને ભીગો પાય. કંઢિયા ભેગા થાય નિયમ કરીને જાય. એ બધું તો ઠીક પણ મુખી કેમ નથી આયા ને? હુરા આ બેમાજી ચોક દેખેલી ચમ લાગે છે? ચોક નહીં, ઈ ભેંસ તમારી જ છે. મારી બે ઓય આ તો બોરુડા વાળી મારી. એટલે આ મુખીનો હું જીવતો નહીં છોડું. જો મિત્રો, મારાથી મોટી બધી ભૂલ થઈ જીતી. મેં સમાજનો કરેલો નિયમ તોડ્યો હતો. આ એના વતી તમે બધાએ કને હું માફી માંગવા આવ્યો છું અને નિયમના દંડ રૂપે હું મારી આ એકની એક ફૂલ દેવી ભે આ પંથને હોંપો છું. ફૂલ વાળી પારકી બે તો ભાષણ આલે છે. ચોરી બીજી નથી કરી, ઉછીની લીધી છે. સમય પાછી વરજ છે પડી અને કાંઈ છે નહીં આલી છે નહીં રાશિ. નાનું હોય કે મોટું ભૂલ કોઈ પણ માણસથી થઈ જાય, પણ મુખીબાઈ સ્વીકાર્યું ને એ જ ખૂબ સારી બાબત છે. અને તમારે બધી લાગણીઓની માન આપીને અમે અમુક નિયમ નવા બનાવ્યા છે ને અમુક નિયમોમાં ફેરફાર પણ કર્યો છે.
ડીજે ના નિયમ તો એના યથાવત રહેશે, કારણ કે લોકો ખોટા ખર્ચા કરે છે. તો આપણે ડીજે ની જગ્યાએ પેપુડી અને શરણાઈ વાળાને લાવવા આખું બારો. અચ્છા, તો ખર્ચો બચાવવા માટે ડીજે બંધ કર્યું છે એમ ને? હા એટલે જ ને, ખોટા ખર્ચા કરે શું ફાયદો કહો? પણ પેપુડીને શરણાઈ વગાડીએ એમાં ખર્ચો તો થાય જ ને. ઉભા રહો, હું શરણાઈ વાળાને જ કોલ કરું. કર દે. હેલો, હા ભાઈ, શરણાઈ વગાડવાના કેટલા રૂપિયા લો છો? અચ્છા, 20,000 એમ ને? એક મિનિટ, હવે હું ગોંદીવાળા સાવન મારા મિત્ર છે હરેશભાઈ ફોન કરું. હલો હરેશભાઈ, આ અમારે કીધું સાવન તમારું ડીજે વગડાવવું તો કેટલા રૂપિયા લેશો? બસ ખાલી 5,000 રૂપિયા. લો મુકીબા, તમારી પેપુડી તો ડીજે થી 4 ગણી મોંઘી નીકળે હે. મો તો શું કહું, એના કરતા જોનાઈ મંજીર આવી ગયો એટલે મફતમાં બધું પતી જાય. આ બધી વાતો છે. જો 5,000 માં બી કોઈ ડીજે બીજે ના આવે. અરે ડેલિકેટ બા 5,000 તો તમારા કીધા છે, બાકી મારો તો ભાઈબંધ છે ઓલો ગુદીવાળા સાઉન્ડ વાળો, મને તો મફતમાં કરી આલે એમ છે. અને આ જો આને તમે પાછી ઓલી પેપુડીઓ રખાઈને તો આને તો લેવા દેવા વગરનું 20,000 નું બૂથ મરાવશો. જો હરણાઈ કરતા ડીજે સસ્તું હોય તો અમને કઈ વાંધો છે નહીં, પણ ઘરે વગાડું, ગામમાં વરઘોડો કાઢીને બીજાને હનો હાલવો નહીં. અને આ ગાયનમાં પણ ડીજે લઈને દાવાનું નહીં, એના કરતા એક ભેગો ઢોલ લઈને દાવાનું, જેના કારણે આપણી સંસ્કૃતિ પણ જળવાઈ રહે અને રમવાનો શોખ પણ પૂરો થઈ જાય. અને મુખી એક નવો નિયમ મોય લાવવા માંગુ છું કે આ છોકરાને અને છોકરીઓને મોઘા મોબાઈલ ન લાવી આપવા બાબતે એનો કોઈક નિયમ ઘડો. તો નિયમ નંબર 11, છોકરો હોય કે છોકરી હોય, જ્યાં સુધી એમની કોલેજ પૂરી ન થાય ત્યાં સુધી એમને મોબાઈલ લઈ આપવો નહીં. અરે મુખીબા, આવા નિયમો ના હોય. ભણવા માટે મોબાઈલ જરૂરી છે. જો મોબાઈલ બંધ કરાવી દેશો ને તો છોકરા છોકરીઓ ભણવામાં પાછળ રહી જશે. બટી ટીટા મોબાઈલ ન રાખીને ભણવામાં પાછળ રહેશે ને તો ચાલશે, પણ મોબાઈલ રાખીને ભાગવામાં આગળ વધી જાય ને એ નહીં ચાલે. તને તો પાછો અનુભવ છે ને, એટલે ભાવનો કોઈ અતો પતો મળ્યો કે નહીં? તો ટીટા, નવા લગ્ન કરી નેટ નવાઈનો ફોન ના આવ્યો જ ને તો ત્યાં સત્તા બઈને વાટા ના ખરતા હોય. સાચી વાત છે ડેલિકેટની અને ભગતની, પણ આની અંદર મારે એક નવો નિયમ ઉમેરવો છે. આપણી દીકરી હોય કે આપણી વહુ, ફરજિયાત ઘૂંઘટ કાઢવો. અરે મુખીબા, તમે સમાજમાં સુધારો કરો છો કે પછી જૂના રીતિ રિવાજને પાછા લાવી અને સમાજને હજુ પાછળ લઈ જશો? લાજ કે ઘૂંઘટ એ આપણા સંસ્કાર છે. તો માસ્ટર બા, લાદ કાઢવાથી સંસ્કાર દેખાય ને ઈ વાત હાવે હાવ ખોટી થઈ, કારણ કે સાતી હામાં લાદો કાઢી અને મણની ગાળીઓ હોફળાવતી ઘણી અમે બાયડીઓ જોઈ. સાતી હમી લાજ ગાડીને ઝૂટા સંપલ છોડતી મેં બાયડીઓ જોઈ છે. મુખીબા, તમને તો અનુભવ દેશે ને? અલા ભડું, તમે આવી વાતો કરીને બીવડાવો મત. મારું તો લગ્ન ઉપરથી મન ઉતરી જાય છે. સૂટા સંપલ તો જૂના જમાના વાળી સોડા છે. અત્યારે તારે તો જે આવશે ને તો જેનજી છે, જેનજી. શું તમને આઈફોન ઠોકશે? આઈફોન ડોગું તો ફૂટશે, મોબાઈલનું નુકસાન થશે એક્સ્ટ્રા. તમારી વાત સાવ ખોટી પણ નહીં, પણ બધી સ્ત્રીઓ એક જેવી ના હોય ને, સારી પણ હોય છે. હવે હારી હોય ને તો ચાલ આજની જરૂરત છે, એને તો પિયરમાંથી દાયદા હારે સંસ્કાર પણ મળેલા જ હોય છે. હાહુ હારાને પણ મા બાપની જેમ જ રાખે છે. જગુની વાતમાં માલ તો છે અમુકી. ના જગુ, આજે જો તારા હારા પાસે તો હોત ને તો તારી આ વાત સાંભળીને તને ગળે લગાડીને બચ્ચીઓ કરો. ના ઓહો, એવી નથી કરાવી મારે બચ્યું. એક તો 33 ની ઉંમરે હારે છું અને એમાં અહીંયા જઈને હારા ભાઈ બચ્યું કરા ભાઈ, એના કરતા મોનોકોટો પીને મરી ના દો. હારો લ્યો, હવે આ બધા નિયમનું પાલન કરજો, કારણ કે ભેં ભરવાની શરૂઆત તો મેં કરી છે, પણ તમારો વારો આવતા વાર નહીં લાગે. એક નિયમ અમારે પણ એડ કરવો છે મુખીબા. બોલ જગુ, તારે શું ઉમેરવું? બાળ લગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ. બાળ લગ્ન ન કરીએ ને તો ચેટલાય વોઢા રહી જાય જગુ. અરે વોઢા તો અમે છીએ જ, અને ગામમાં તો ખટારો ભરતાય વધે ને એટલા વોઢા છે. પણ ગપુ, બાળ લગ્ન તો કરવા પડે, નકા ઘરધણીના ખર્ચા વધી જાય. મોટી છોકરી ઉંમર લાયક મૂકે એવડી હોય ને એની હારી નાની છોકરીના લગ્ન કરી દો ને તો એક ખર્ચામાં બધુંય પતી જાય. અને છોકરાના બાપે શું કોઈ ગુનો કર્યો છે? એને બે ખર્ચા નહીં થાય? પેલા લગ્ન ને પાછા વાણું, આ ચેવો વરી ન્યાય? બાળ લગ્ન છે તો ખરાબ વસ્તુ, પણ જો તમે બધા રાજી હો અને તમારી સહમતિ હોય તો આ નિયમ લાગુ કરી શકાય છે. છોકરાને ભણાવવાની ઉંમરમાં ભણાવો છો, આ છે તો નુકસાન. અલ્યા નુકસાનની માસ્ટર બા રિવાજ પડી કેવાય રિવાજ આ સમાજની અંદર. આજકાલની 8મા 9મા ધોરણમાં ભણતી સટુડીઓ ફોનમાંથી હાય બેબી હેલો બેબી કરે છે, પાછે બાપડા બેબીના ચક્કરમાં બેબા ફેલ જ થાય ને. તારે તો હગાઈ નથી છે ને ગોઠી બટી? ના ડેલિકેટ બા,
નથી તે રીચાય હોય તો કે છે ને. તો તારા તો બાળ લગ્ન નથી ઈચ્છા, તો તે તો પીએચડી કરી નાખી છે ને ભણી ભણી. કરી છે ને પીએચડી ગામમાં ફાંફા મારવામાં. અને 3 રસ્તે ભેગા થઈને ઓલી ગેમ આવે ને, શું કહે ને? ફ્રી ફાયર. હા, ફ્રી ફાયર. એમાંય પીએચડી કરી હતી ઓલો. એમાં ડેલિકેટ બાપા પાછો જગુ તો પ્રો છે પ્રો. ઓહ, મારો બેટો પરો ત્રીકમાં વેવાઈને જમાઈ મોણસની પણ પરો મળ્યો, બોલો. એ તો કારક રમીએ ડેલિકેટ બા. હોદે ઘડી વાર કોમ બીજું પતાવી. આમને કોને કીધું ગેમનું? માસ્તરે કીધું છે ખબર, એકવાર આપણે ધોઈ ગયા હતા અને તમને તો ખબર જ છે આપણા ગામનો અડધો પડતો સાપો છે માસ્તર. હોવે. હારું હેડો તો હવે છૂટા પડી. આજુ એક નિયમ એડ કરો ને મુખીબા. અલ્યા તમે નિયમો ભણવા આવ્યા છો કે નિયમો બનાવવા? એમાં એવું છે ને મુખીબા કે તમે અમુક જરૂરી નિયમોની તો વાત જ ચા કરો છો. તમને તો બસ ડીજેમાં અમારી દાઢીમાં રસ છે. હવે શું રહી ગયું બાકી? સાટા પ્રથા પણ બંધ કરાવો. હા, સાટા પ્રથા પણ બંધ આવવી પડે. હા, વાતો કરે બંધ ના થાય હાટો પ્રથા. અને જો બંધ કરવા જાય ને તો ગરીબોના છોકરા વાંઢા રખડતા હોય છે. અરે વાંઢા તો એમ પણ રખડે છે, એનો કોઈ વાંધો નથી. પણ બે માણસના ઝઘડામાં બીજા બે નો સંસાર ઉધડી જાય એનો પાપ કોણ લેશે? ભગત બા. જો ડખો છે હોય 2 જણામાં અને ભોગવવું પડે બીજા 2 જણાને. આ ખરેખર કોઈ ન્યાય છે? કેટલાક ને તો બાળ બચ્ચા મેળવા માટે મજબૂર કરવામાં આવે છે. આવડા મોટા પાપના ભાગીદાર થવા કરતા તો વાંઢા મરી જાવ હારું. જગુ બેટા, વાંઢો જ મરવાની જો ઈચ્છા હોય તો કરો ત્રીકમાં વેવાઈને ફોન. એટલે આ તો બીજા માટે વાત કરો છો ડેલિકેટ બા. મારે તો પેણું છે ને. ના, આવા બધા નિયમ નહીં બનાવે કે કારણ કે આવા નિયમનું પાલન કરવું શક્ય જ નથી. શક્ય તો બધું બને મુખીબા. ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ વેચાય છે ને એ શક્ય છે. અરે ડ્રગ્સને પકડવાની વાત કરતી પોલીસને બધી ખબર છે કે આજકાલના રાવણામાં અફીણોની મહેફિલો થાય છે, છતાં ઓછા પર પટ્ટી બોધીને નોકરી ચાલુ રાખે છે. આ શક્ય છે. બાળ લગ્ન ગુનો છે. બાળ લગ્ન ગુનો છે, છતાં આજે 10માંથી 4 બાળ લગ્ન થાય છે અને લોકો વિડીયો ઉતારીને ઇન્સ્ટામાં શેર કરે છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી. આનાથી વધારે તમારે બીજું શું શક્ય બનાવવું છે? અને હા મુખી, આ ગેરકાનૂની કાયદાના કારણ હોય ને તો માત્ર ને માત્ર તમે કાઢ્યા જ જો. કારણ કે જે કરવાનું છે ને એ તમારા લોકોને કરવું નથી અને નવા ને નવા કુરિવાજોમાં ગાલ કરવા છે, નવા ને નવા નિયમ ઉમેર કરવા છે. એ બીજું કોઈ કરતું નથી. આજે તમે બેઠાની આગેવાન જ કરો છો. અને આમ જ જો આગેવાનીના નામે લોકોને ગુમરાહ કરશો ને તો સમાજનું તો નહીં, એક પણ માણસનું ભલું નહીં થાય. કોકનો તોડવામાં તમારા ઘર ભરાણા છે. બચારા ગરીબોના દેવા સિવાય કોઈ કંકોડો વધ્યું નથી. અરે હું તો કહું છું કે દરેક ગામમાં યુવાનોની કમિટી હોવી જોઈએ અને કોઈ આવું ગેરકાયદેસર કામ કરે ને તો એના ઉપર ફરિયાદ ઠોકી દેવાનું. ત્યારે જ આ લુખડિયા સમાજના લુખા આગેવાનોને ખબર પડશે કે કેમ વ્યવહારના વિવેક થાય છે. દાદી બીજી આ ગેરકાયદેસર વસ્તુ નથી, તે છતાં અમે લોકોએ બંધ કરી નાખી. હવે તમારા એકે આગેવાનની અંદર કોણી છે કે બાળ લગ્ન, અફેણ અને હાથા પ્રથા બંધ કરીને બતાવો. અને જો આ નિયમો તમે લાગુ નથી કરી શકતા ને તો આગેવાને છોડીને 6000 કઈ તમારું કામ નથી. મને લાગે છે હવે નીકળી જવામાં જ ભલાઈ છે. પણ તો નિયમોનું શું ડેલિકેટ? જીવતા હશો ને તો નિયમો ફેરી બને. અને હું તો કહું છું આ હગાઈ તોડવાની ધમકી આલે ને એવા આગેવાનો તો લેમડે બોધીને મારવા જોઈએ. સાચી વાત છે.